અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે કચ્છનું નલિયા 13.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગાર સુરતમાં સિટી બસ ફરી એકવાર વિવાદમાં વિપક્ષ નેતા અને કોર્પોરેટર્સની સરપ્રાઇઝ વિઝિટમાં સામે આવી ગોબાચારી વિજિલન્સ ટીમને તત્કાળ બોલાવી કરાઈ કાર્યવાહી અમરેલીના શિરવાણિયા ગામના સરપંચ ઉપર હુમલો ગામમાં જમીનમાં કેબલિંગની કામગીરી અટકાવતા કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો ઇજાગ્રસ્ત સરપંચને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત દિલ્હી પહોંચ્યા શિંદે ફડણવીસ અને અજીત પવાર સરકારની રચના પર પણ થશે ચર્ચા આજે ચોથી વાર હેમંત સોરેન બનશે ઝારખંડના મુખ્યમંત્રી ઇન્ડિયા ગઠબંધન નેતાઓની ઉપસ્થિતિમાં સાંજે 4 વાગ્યે યોજાશે શપથ ગ્રહણ સમારોહ સંસદમાં આજે પણ થઈ શકે છે સંગ્રામ સંભલ હિંસા અને અદાણી વિવાદને લઈને વિપક્ષના હંગામાને કારણે સંસદમાં નથી થઈ રહ્યું કામકાજ